આજ તો અને માન સાચવો વાત જાણે એમ હે કે આજ અમે આવી ગયા હતા સમૂહ લગ્નમાં અને આ હે અમારા કારુભાઈ ને આ છે એનો ટકલો. ટકલો નો કેતો હવે હજી જેને પૈણવા નહોતું એ તો આયા નહોતા, એની પહેલા તો અમે પહોંચી ગયા હતા. અને હસુ આ ટકલાને ગરમ કરતો હતો. ત્યાંથી પછી આવી ગયા છોકરીનો કરિયાવર જોવા. ત્યાં મામા ભટકાઈ ગયા. મેં કીધું કા મામા? મામા મને કે મારો વિડીયો ન બનાવતો કીધું. અંદર મેરેજ કરતા જોઈને આ આશીષ તો ગાંડો થયો હતો કે મારે પૈણવું જ છે, માંડ એને હાચવું. ત્યાંથી આવી ગયા ભીડમાં, પણ આપણે થોડા પાછા પડ્યા હતા. ભીડમાંથી કટ મારીને નીકળી ગયો. બહાર આવીને જોયું તો બધા સાફા પહેરીને ગાતા હતા ગરબા. મેં કીધું કારુભાઈ બેસવું છે તમારા નાના ચકડોરમાં? અને હવે થાય છે બધા ભામાશાની એન્ટ્રી. ભામાશાના સ્વાગતમાં ઢોલવાળો ઢોલ ઉપર ચડીને ઢોલ વગાડવા માંડ્યો હતો. થોડીક વાર ઢોલ વગાડ્યા પછી ઢોલવાળાની હવા નીકળી ગઈ. હું ચા પીતા પીતા વિચારતો હતો કે નળમાંથી ચાની પાલીઓ કેમ આવે છે. હસુ પાણીની બોટલ ચોરીને આવે એટલે શરમાય. વરાજા કરતા તો અણવરનો વટ પડે. અને ફાઇનલી આપણે આવી ગયા જમવા અને આપણો વ્લોગ પણ અહીંયા પૂરો થાય છે.